નમસ્કાર. હું ફરીથી હાજર થયો છું એક જ્યોતિષના નવા નિયમો લઈને. આ એક સર્વસામાન્ય નિયમો છે, પરંતુ આ નિયમો તમને ક્યાંય બુકમાં યા કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે. આ મેં બધી જગ્યાએથી ધીરે ધીરે કરીને એકત્રિત કર્યા છે તથા બધાને એક સાથે મેં ભેગા કરેલા છે. આ ટોટલી 50 નિયમો છે. બીજું કે જે લોકોએ મારા વિડીયોને મેં જે આગળ જે વિડીયો બનાવ્યા છે એ વિડીયોને આપે લાઈક કર્યા છે, એ બદલ આપ સૌને મારા ધન્યવાદ. બીજી એક વાત તમને કહી દઉં કે જે મેં આગળનો જે વિડીયો બનાવ્યો જેમાં એક નિયમ હતો કે છઠ્ઠાનો માલિક 6, 8 અને 12ના માલિકો 6, 8, 12માં જાય ત્યારે મારા ભૂલથી મેં વિપરીત બોલાઈ ગયું હતું. એની જગ્યાએ હર્ષ, શરદ અને વિમલ નામના રાજયોગ થાય છે. ત્યારબાદ બીજો એક ભૂલ થઈ ગયેલી હતી કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની જગ્યાએ મારાથી ભૂલથી ત્રિકોણ બોલાઈ ગયેલું હતું. તેની પણ હું ભૂલ સુધારું છું અને આપ સૌ જ્યોતિષોની જે જ્યોતિષ કરે એ સૌની માફી માંગુ છું આ ભૂલ બદલ. હવેના જે નિયમો છે એ નિયમો જન્મ કુંડળીમાં પહેલું સ્થાન એટલે લગ્ન સ્થાનની વાત કરું છું. લગ્ન સ્થાનના નિયમો છે. તો આપણે એને શરૂઆત કરીએ. લગ્નનો અધિપતિ લગ્નેશ બળવાન હોય તો વ્યક્તિ ભાગ્યશાળી અને સાહસિક હોય છે, પ્રામાણિક હોય છે. ત્યારબાદનો બીજો નિયમ છે લગ્નેશ લગ્નમાં હોય તો વ્યક્તિ નિરોગી, બળવાન હોય છે. ત્યારબાદનો ત્રીજો નિયમ છે લગ્નમાં ચંદ્ર, બુધ, ગુરુ અને શુક્ર એ શુભ પરિણામ આપે છે. ચોથો નિયમ છે સૂર્ય અને મંગળ લગ્નમાં હોય તો વ્યક્તિ સ્વાતંત્ર્ય પ્રિય, મહત્વાકાંક્ષી, સ્વમાની, સ્વાતંત્ર્ય પ્રિય, સ્વપરાક્રમથી પોતાનો ભાગ્યોદય કરવાવાળો હોય છે તથા શરીર પર કોઈ વાગવાનું નિશાન પણ હોય છે. પાંચમો નિયમ છે શનિ, રાહુ કે કેતુ લગ્નમાં ખરાબ પરિણામ આપે છે. તે સુખનો અભાવ આપે છે, લોકોની ત્રાસ દેનાર, નિંદા કરનાર, કુથલી કરનાર, અભિમાની, દુઃખી અને વિઘ્નો સંતોષી હોય છે. સાથે સાથે ક્યાંક ને ક્યાંક એને કાનમાં વિકાર પણ થતો હોય છે. એ પછીનું છઠ્ઠું સૂત્ર છે લગ્નેશ ગુરુ અને શુક્ર જલ રાશિમાં હોય એટલે કે 4, 8, 12 કર્ક, વૃશ્ચિક અને મીન રાશિમાં હોય તો જાતક રૂપવાન, વૈભવી, કીર્તિવાન તથા વિલાસત્ય સૂચવે છે. સાતમું સૂત્ર છે લગ્નેશ જો નબળો હોય તો ભાગ્ય ઓછું, લગ્નમાં પાપગ્રહ દુઃખ આપે છે, પરંતુ લગ્નમાં પાપગ્રહ જો સ્વગ્રહી હોય ને તો એ શુભ ફળ આપે છે. આ સિવાય આઠમું સૂત્ર છે લગ્નમાં સૂર્ય, ચંદ્ર અને શુક્ર એ દાંતના રોગ આપે છે. ત્યારબાદ નવમું સૂત્ર છે સિંહ રાશિ. જો સિંહ રાશિનો સૂર્ય લગ્નમાં હોય ને તો જાતકને નેત્ર રોગ થવાની શક્યતા અધિક હોય છે. ત્યારબાદ 10મું સૂત્ર છે લગ્નમાં સ્વગ્રહી ઉચ્ચના સૂર્ય સિવાયની રાશિના સૂર્ય સ્વચ્છંદી મનનું ધારેલું કામ કરે છે તથા જાતક પ્રભાવશાળી હોય છે. ત્યાર પછી 12મું સૂત્ર છે લગ્નેશ છઠ્ઠે, 8મે કે 12મે હોય તો જાતકને શારીરિક સુખ ઓછું આપે છે. બીજું સૂત્ર જેની સાથેનું લગ્નેશ છઠ્ઠે, 8મે કે 12મે સ્થાનમાં હોય તો વ્યક્તિ બહુ ક્રોધી હોય છે, બહુ ગુસ્સાવાળો હોય છે. ત્યાર પછી 13મું સૂત્ર છે
કે જળ રાશિ જેવી રીતે કે કર્ક, વૃશ્ચિક અને મીન રાશિ લગ્નમાં હોય અને તેમાં શુભગ્રહની દ્રષ્ટિ હોય તો જાતકનું શરીર મજબૂત હોય છે. 14મું સૂત્ર છે, લગ્નમાં પાપગ્રહ હોય અથવા 6, 8 અને 12 પાપગ્રહ હોય તો શરીર સુખ ઓછું મળે છે અને જાતકને કોઈને કોઈ તકલીફો રહ્યા કરતી હોય છે. ત્યાર પછીનું 15મું સૂત્ર છે, લગ્નમાં ચંદ્ર વ્યક્તિને એટલે જાતકને સ્ત્રી વર્ગમાં પ્રિય પાત્ર બનાવે છે, પરંતુ જાતક આળસુ, માયાળુ, પ્રશંસાનો શોખીન હોય છે તથા એની આંખો શુભ હોય છે. શુભ આંખો એટલે સુંદર આંખો હોય છે, સુંદર નેત્રવાળો બી કહેવાય. આ સિવાય 16મું સૂત્ર છે, લગ્નમાં મંગળ વ્યક્તિને પરાક્રમી, ક્રોધી, કુહનેબાજ, હિંમતવાન, મહત્વાકાંક્ષી તથા કામી તથા કીર્તિવાન બનાવે છે. ત્યાર પછી 17મું સૂત્ર છે, લગ્નમાં બુધ શાંત, વિનયી, વિવેકી, પરોપકારી, વિદ્વાન, રૂપવાન, સુખી, ભોગી, સાત્વિક, ભાષણકર્તા, પ્રોફેસર તથા વૈધ બનાવે છે. આ સિવાયનું 18મું સૂત્ર છે, લગ્નમાં ગુરુ વ્યક્તિને સત્વગુણી, વિદ્વાન, વિવેકી, નિડર, ઉદાર, પ્રામાણિક, ધની, બહાદુર બનાવે છે. ત્યાર પછીનું એક સૂત્ર છે, 19મું સૂત્ર, લગ્નમાં શુક્ર વ્યક્તિને કલાકાર, ભાગ્યશાળી, વિલાસી, આનંદી, સંગીત પ્રેમી, સારું શરીર અને પ્રખ્યાત બનાવે છે. ત્યારબાદ 20મું સૂત્ર છે, લગ્નમાં શનિ વ્યક્તિને લોભી, રખડું, ચિંતાતુર, અદેખું, સિદ્ધાંત વગરનો, દુઃખી અને આળસુ બનાવે છે. ત્યારબાદ 21મું સૂત્ર છે, લગ્નમાં રાહુ વ્યક્તિને ઝઘડાળુ એટલે લડાઈ કરવા વાળો, ટીકાખોર, સ્વાર્થી બનાવે છે. લગ્નમાં ચંદ્ર, મંગળ કે કેતુ વ્યક્તિને શીતળાનો રોગ અપાવે છે. ત્યારબાદ 23મું સૂત્ર છે, કર્ક લગ્નમાં ચંદ્ર હોય અને તેના ઉપર મંગળ અથવા શનિની દ્રષ્ટિ હોય તો જાતક કાણો અથવા કુબડો થાય છે. 24મું સૂત્ર છે, લગ્નમાં શુક્ર ચંદ્ર સાથે હોય તો વ્યક્તિ બહુ જ કામી હોય છે, અન્ય સાથે અનેક સંબંધો બાંધે છે. 25મું સૂત્ર છે, ત્યારબાદ લગ્નમાં શનિ હોય અને વ્યય સ્થાનમાં પાપગ્રહની દ્રષ્ટિ હોય તો જાતક જિંદગીભર બીમાર રહ્યા કરે છે. ત્યારબાદ 26મું સૂત્ર છે, લગ્નેશ છઠ્ઠા સ્થાનમાં અને ષષ્ઠેશ લગ્નમાં હોય તો વ્યક્તિ સાહસિક હોય છે. ત્યારબાદ 27મું સૂત્ર, લગ્નેશ તથા અષ્ટમેશ છઠ્ઠા, 8મા, 12મા સ્થાન હોય તો જાતકનું આયુષ્ય ઓછું કરે છે. ત્યાર પછીનું બીજું એક સૂત્ર છે 28મા નંબરનું, લગ્નેશ નિર્બળ હોય અથવા તો 6, 8, 12 સ્થાનમાં હોય તો જાતકનું આયુષ્ય ઓછું કરે છે. 29મું સૂત્ર, લગ્નમાં સૂર્ય અને પંચમ ભાવમાં મંગળ હોય તો બાળક થવાની આશા બહુ ઓછી હોય છે. એના પછી 30મું સૂત્ર છે, લગ્નમાં સૂર્ય અને 6, 7 અને 10 સ્થાનમાં મંગળ હોય તો બાળક થવાની આશા ખૂબ જ ઓછી રહે છે. ત્યાર પછી 31મું સૂત્ર છે, સૂર્ય અથવા મંગળ લગ્નમાં અગ્નિ રાશિમાં હોય તો ગરમીનો પ્રકોપ બહુ હોય છે, જાતકને જિંદગીભર
ગરમીના વિકારની પીડા થતી હોય છે. ત્યારબાદ 32મું સૂત્ર છે, લગ્નમાં શનિ મંગળ કે બે પાપગ્રહ વ્યય સ્થાનમાં હોય તો જાતક જન્મભર કરજમાં રહે છે, એટલે દેવામાં રહે છે. ત્યારબાદ 33મું સૂત્ર છે, લગ્નમાં સૂર્ય અને રાહુ દ્રષ્ટિ સુખ ખૂબ જ ઓછું કરે છે. ત્યાર પછી 34મું એક સૂત્ર છે, લગ્નેશની મહાદશા સારી હોય તો સુખ સંપત્તિનો લાભ થાય છે, પરંતુ લગ્નેશ 8મા સ્થાનમાં હોય તો લાભ થશે નહીં. આ 34 સૂત્ર અહીંયા સમાપ્ત થયા છે. હવે 35મું સૂત્ર છે, લગ્નમાં કેતુ વ્યક્તિને આકર્ષક સારી રીતભાત આપે છે, પરંતુ તે જિંદગીભર રોગી રહે છે તથા ઉદ્વેગી રહે છે. ત્યારબાદ 36મું સૂત્ર છે, લગ્ન પર લગ્નેશની દ્રષ્ટિ વ્યક્તિને પૈસો બુદ્ધિ અને યશ અપાવે છે. ત્યારબાદ 37મું સૂત્ર છે, દશમેશ લગ્નમાં કીર્તિ અપાવે છે. ત્યારબાદ 38મું સૂત્ર, લગ્નેશ મેષ કર્ક તુલા કે મકર ચ રાશિનું હોય તથા લગ્ન પણ મેષ કર્ક તુલા અથવા મકર એટલે ચ રાશિનું હોય અને તેના પર ઉચ્ચ ગ્રહની એટલે શુભ ગ્રહની દ્રષ્ટિ પડતી હોય તો વ્યક્તિનો ભાગ્યોદય પરદેશમાં થાય છે, એટલે વિદેશમાં થાય છે. એકદમ સાચી વાત છે, 100% છે કે લગ્ને એટલે લગ્નમાં ચ રાશિ હોય અને લગ્નેશ પણ ચ રાશિમાં હોય તો તેનો ભાગ્યોદય કાયમ વિદેશમાં થતો છે. તે રીતે 39મું સૂત્ર, લગ્નેશ 6, 8 કે 12 ખાડામાં પાપગ્રહની રાશિમાં પાપગ્રહની સાથે અથવા તો દ્રષ્ટિમાં હોય તો વ્યક્તિને ક્યારેય પ્રસિદ્ધિ મળશે નહીં. ત્યારબાદ 46મું સૂત્ર છે, વૃષભ સિંહ વૃશ્ચિક અને કુંભ રાશિ સ્થિર રાશિનું લગ્ન હોય અને લગ્નેશ સ્થિર રાશિમાં હશે તો જાતકનો ભાગ્યોદય દેશની અંદર જ થશે, એનો ભાગ્યોદય ક્યારેય વિદેશમાં નહીં થાય. આ એક પ્રામાણિક સૂત્ર છે એકદમ. હવે 41મું સૂત્ર આપની સમક્ષ આપું છું, લગ્નમાં કર્ક વૃશ્ચિક કે મીન એટલે જળ રાશિનું હોય અને શુભગ્રહ લગ્નમાં હોય તો વ્યક્તિનું શરીર ખૂબ જ સારું હોય છે. કદાચિત બની શકે કે વ્યક્તિ સ્થૂળ શરીર એટલે જાડો પણ હોઈ શકે. ત્યારબાદ 42મું સૂત્ર છે, લગ્નમાં શનિ રાહુ કેતુ હોય અને લગ્નેશ ખાડે પડેલો હોય અથવા તો બળહીન નીચનો હોય તો પણ વ્યક્તિ નિરોગી બને છે. ફરીથી આ એક સૂત્ર કહું છું, લગ્નમાં શનિ રાહુ કે કેતુ હોય અને લગ્નેશ ખાડે બળહીન નીચનો હોય તો વ્યક્તિ નિરોગી બને છે. ત્યાર પછી 43મું સૂત્ર આપની સમક્ષ લાવું છું કે લગ્નેશ તથા ષષ્ઠેશ સાથે હોય તો વ્યક્તિની ચામડી કાળી હોય છે. ત્યારબાદ 44મું સૂત્ર છે, લગ્નમાં રાહુ કે કેતુ હોય તેમજ લગ્નેશ 6, 8, 12 સ્થાનમાં ખાડે પડેલો હોય, લગ્નેશની મહાદશામાં ષષ્ઠેશની અંતરદશામાં શરીરને ઈજા થાય છે. લગ્નમાં રાહુ કે કેતુ સાથે ષષ્ઠેશ શરીર સુખનો નાશ કરે છે. ત્યાર પછી 45મું સૂત્ર છે, લગ્નમાં શુભગ્રહ હોય અને આ શુભગ્રહ પર બીજા શુભગ્રહની દ્રષ્ટિ પડતી હોય તેમજ પાપગ્રહની દ્રષ્ટિ લગ્નેશ ઉપર પડતી ના હોય તો જાતક જન્મથી જ ખૂબ પ્રસિદ્ધ હોય છે, તેને ખૂબ જ સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોય છે, ધનવાન હોય, કીર્તિવાન હોય, યશવાન પણ હોય છે. 46મું સૂત્ર, લગ્નેશ તથા ભાગ્યેશની યુતિ રાજયોગ કારક હોય છે. એકદમ 100% સાચી, એકદમ ખરેખર આ નિયમ ખૂબ જ સરસ છે. ત્યારબાદ 47મો નિયમ છે,
લગ્નેશ તથા દશમેશ પિતાની આર્થિક સ્થિતિ સારી સૂચવે છે. પિતા ધનવાન હોય, પિતા કીર્તિવાન હોય, પિતા સમૃદ્ધિવાન પણ હોય છે. ત્યારબાદ 48મું સૂત્ર છે, લગ્નેશ તથા વ્યયસનો સંબંધ હોય તો જાતક પરદેશમાં કમાય છે. આ મેં ઘણા પર એપ્લાય કરેલા છે. એકદમ સાચો નિયમ છે. ત્યારબાદ 49મો નિયમ, લગ્નમાં સ્વગ્રહી શનિ રાજયોગ કારક હોય છે, પ્રતિષ્ઠા અપાવે છે, પરંતુ જાતક જિંદગીભર માનસિક પરેશાની વેઠતો હોય છે. એ કાયમ પરેશાનીમાં જ રહેતો હોય છે, કાયમ ટેન્શનમાં જ જીવતો હોય છે. ત્યાર પછી છેલ્લું સૂત્ર અને અંતિમ સૂત્ર આપની સમક્ષ રજૂઆત કરું છું. લગ્નેશ અને સપ્તમેશનો સંબંધ સારું લગ્ન જીવન સૂચવે છે. આ સાથે આ 50 નિયમો અહીં સમાપ્ત થાય છે. જો આપને આ વિડીયો સારો લાગે, આ નિયમો સારા લાગે, તો આપ સૌને મારી વિનંતી કે વિડીયોને લાઈક કરજો, જેથી મને નવો વિડીયો બનાવવામાં પ્રોત્સાહન પ્રાપ્ત થાય અને હું આ રીતે નવા વિડીયો આપની સમક્ષ લાવતો રહું. આપનો ખૂબ ખૂબ આભાર. જય મહાકાલ. હર હર મહાદેવ. હર હર મહાદેવ.